નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું એવી જ રીતે હવે સેમ 2 હિન્દી ધોરણમાં જે પણ વ્યાકરણના ટોપિકો આવે છે જેનો સમાવેશ વ્યાકરણનો થયેલો છે તમારી ટેક્સ્ટ બુકની અંદર, એવા ટોપિકોનો વધારે અભ્યાસ કરીશું. બરાબર, એટલે કે અહીંયા આપણે આજે વ્યાકરણ ભણીશું, એનો પરિચય કેળવીશું. જે તમે શીખો છો, જે કહેવતો છે, મુહાવરાઓ છે, આ સિવાય પણ કંઈક નવું વ્યાકરણ છે એ આજે આપણે અહીંયા શીખીશું. પહેલો જ ટોપિક છે મુહાવરે. એટલે તમે હવે આનાથી પરિચિત થઈ ગયા છો અને તમને એ પણ ખ્યાલ આવી ગયો છે કે પરીક્ષાની અંદર મુહાવરા પૂછાય તો તમારે પહેલા જ એનો અર્થ દર્શાવવાનો અને ત્યાર પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. અને આ તમે પૂરું કરો છો એટલે તમને 2 માર્ક છે એ પરીક્ષક તરત જ આપી દેતા હોય છે. તો આને આપણે મહત્વનો ટોપિક પણ કહી શકાય. એકદમ થોડું દર્શાવવાનું અને રોકડા જ માર્ક છે એ તમને મળી જતા હોય છે. તારા બનના यानी श्रेष्ठ बनना, हर बच्चा अपनी माँ के आँख का तारा होता है. તો જુઓ, દરેક માં છે એને એનું બાળક છે અથવા તો એનો છોકરો છે એને ખૂબ જ વહાલો હોય છે. એટલા માટે આવા પ્રકારનો મુહાવરો ત્યાં બંધ બેસતો લાગે છે. તમારે આ સિવાય પણ ઘણા એવા વાક્યો તમે જાતે બનાવી શકો છો અને ત્યાં આ મુહાવરાનો પ્રયોગ છે એ તમે કરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ, અપને પાંવો પર ચલના. એટલે આ તો તમે પહેલી દ્રષ્ટિએ વાંચો એટલે તો તમને ખ્યાલ આવે કે બધા પોતપોતાના પગે જ ચાલતા હોય, પરંતુ અહીંયા તમને જે દેખાય છે એવો ખરેખર એનો અર્થ નથી. એ કંઈક ગહન છે. પણ શું? આત્મનિર્ભર બનના. આ તમે સાંભળતા હોય ને કે એ તો હવે પગભર થઈ ગયો. ખરેખર પગભર તો થોડાક મહિનાઓ પછી 6 મહિના સુધીનું બાળક થાય તો પોતાના પગે ચાલવા લાગે છે. એ તો તમને બધાને ખ્યાલ છે. પરંતુ પગભર થવું અથવા પગે ચાલવા લાગવું, અહીંયા જે શબ્દ છે અપને પાંવો પર ચલના વગેરે જે વાક્યોમાં પ્રયોગ થતા હોય મુહાવરાના, એ અર્થ છે કંઈક બીજો દર્શાવતો હોય. એટલે કે અહીંયા સમજવાનું છે પગભર થવું એટલે કે પૈસા કમાવા લાગવા. પરંતુ અહીંયા આપણે જે મુહાવરો છે એનો અર્થ પણ કંઈક એવો જ છે, આત્મનિર્ભર बनना. हर बच्चा बड़ा होकर अपने पैरों पर चलता है. બરાબર, દરેક બાળક છે એ મોટું થઈને પોતાનું આત્મનિર્ભર બાળક બનતું હોય છે. इधर उधर की बातें करना यानी कि गप्पा मारना. सभी सखियां बैठकर इधर उधर की बातें कर रही थी. लाखों में एक होना यानी कि વિશિષ્ટ હોના. હવે આનો વાક્યમાં પ્રયોગ આપણે કઈ રીતે કરી શકાય? સચ્ચા હીરા તમે પાઠ સાંભળેલો છે. तीसरी स्त्री का जो लड़का था वह लाखों में एक था. જો આ જે મુહાવરો છે એનો પ્રયોગ ત્યાં પણ થયેલો છે. જે 4 સ્ત્રીઓ છે બેસી અને ઓટલા ઉપર વાતો કરતી હતી, 3 છોકરાઓ છે ત્યાંથી પસાર થઈ જાય છે. એક છે ખૂબ બળવાન હતો, એક છે સરસ મજાનો ગાતો હતો અને એક છે કંઈક વિશિષ્ટતા વાળો હતો. તો આ જે સ્ત્રી છે એના બાળકના એટલે કે એના પોતાના છોકરાને એણે વખાણ કર્યા ન હતા. આમ છતાં પણ એ છોકરો છે એ પોતાની માં જ્યારે વજન ઉપાડી એટલે કે બેડું એના માથા ઉપર હતું એટલે એ છોકરાને માની ઉપર દયા આવી જાય છે અને તરત જ એનો વજન છે પોતે ઉચકી લે છે અને ઘર સુધી ચાલવા લાગે છે. તો આવા જે પોતાના માતા પિતા જો કોઈ ભાર કે વજન ઉપાડતા હોય અથવા કોઈ કાર્ય કરતા હોય અને જે છોકરો જે સંતાન છે એ જોઈ ન શકે અને તરત જ એને મદદ કરાવે, એને કામમાંથી મુક્તિ અપાવે પોતાના માતા પિતાને, તો એવા સંતાન માટે આવ્યો મુહાવરો છે એ પ્રયોગ કરી શકાય. લાખો મેં એક હોના. તો હવે તમને સમજાઈ ગયું હશે અને આવા જ પ્રકારના વાક્યો તમે ઘણા બધા બનાવી શકો છો. પછાડ દેના यानी हराना और
ગિરાના, આવા પ્રકારના એનો અર્થો થઈ શકે છે. हर स्पर्धा में एक स्पर्धक दूसरे स्पर्धक को पछाड़ देता है, એવું વાક્ય પ્રયોગ તમે કરી શકો છો. बराबरी करना यानी मुकाबला करना. हर स्पर्धा में हर स्पर्धक बराबरी एक दूसरे की बराबरी करते हैं, આવું તમે વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી હજી આગળ થોડાક મુહાવરા જોઈએ. सच्चा हीरा होना यानी कि अच्छा आदमी होना. बच्चा अपने माँ के लिए सच में सच्चा हीरा होता है, આવા પ્રકારનું વાક્ય તમે લખી શકો છો. આ સિવાય ઘણા બધા વાક્યો તમે બનાવી શકો. प्राण न्योछावर करना यानी जीवन समर्पित करना. राम ने अपने माता पिता की सेवा में अपने प्राण न्योछावर कर दिए थे, આવા પ્રકારનું વાક્ય તમે અહીંયા લખી શકો છો. वध करना यानी हत्या करना, मार डालना. रामायण में राम ने रावण का वध किया था, એવું વાક્ય બનાવી શકાય. हिम्मत न पड़ना यानी बात न कर सकना. जब पुलिस कड़क कर चोर को बता रहा था, डांट रहा था, तब चोर हिम्मत न कर सका कुछ बताने की, એવા પ્રકારનું વાક્ય છે તમે બનાવી શકો. जीवन दान देना यानी जिंदा जाने देना. शिकारी ने एक दिन एक हिरण को जीवन दान दिया, એને ત્યાંથી જીવતું નીકળી જવા દેવામાં આવે છે. શિકારી છે એનો શિકાર કરતો નથી, એટલે જે પ્રકારની પ્રતિક્રિયા એણે આપેલી છે, જે કરેલી છે, એને જીવનદાન કહેવામાં આવતી હોય છે. તો એટલા માટે અહીંયા આ મુહાવરો છે, એવા પ્રકારના જો કોઈ પણ તમે એવા ભાવવાળા વાક્ય દર્શાવતા હોય તો ત્યાં લખી શકાય છે. તો તમારે પરીક્ષાની અંદર આવા પ્રકારે જ દર્શાવવાનું હોય છે. માત્ર તમારે હવે સમજવાનું એ છે કે વાક્ય તમે કઈ રીતે, મુહાવરાનો પ્રયોગ, તમે કોઈ પણ વાક્ય લખો છો તો એની અંદર આ મુહાવરાના શબ્દોનો સમાવેશ થતો હોવો જોઈએ. એવા પ્રકારનું જો તમે વાક્ય બનાવશો તો જ એ વાક્ય છે એ સાચું ગણાશે. ત્યાર પછી હવે આપણે થોડી કહેવતો જોઈએ. एक म्यान में दो तलवार नहीं समा सकती. इस कहावत का अर्थ है एक वस्तु के दो समान अधिकारी नहीं हो सकते. આ કહેવત છે એ શું દર્શાવે છે કે બે સમાન શક્તિશાળી વ્યક્તિઓ છે એ કોઈ એક જગ્યાએ રહી શકતા ન હોય અથવા તો રહી શકતા નથી. શા માટે? કારણ કે બંને છે ખૂબ જ શક્તિશાળી છે અથવા તો સમાન શક્તિવાળા વ્યક્તિઓ છે, તો એ ક્યારે એક સ્થળ ઉપર ટકી શકતા નથી. કિસી ભી દેશ મેં દો નેતા નહીં હોતે, એવા પ્રકારનું વાક્ય છે. તમને જો આ કહાવતનો ઉપયોગ કરીને લખવાનું કહેવામાં આવે તો અહીંયા તમે આ વાક્યનો પ્રયોગ એવા પ્રકારના વાક્યમાં કરી શકો છો. जैसे एक म्यान में दो तलवार नहीं समा सकती, वैसे एक देश में दो नेता नहीं हो सकते. બરાબર, આ કહેવત છે એનો પણ પ્રયોગ થઈ ગયો અને તમારું વાક્ય છે એ પણ તૈયાર થઈ ગયું. ત્યાર પછી આગળ ખોદા પહાડ નીકળી ચૂહિયા. હવે મોટો બધો આમ તમે પહેલા સમજવાનો પ્રયત્ન કરો કે કહેવત છે એ ખરેખર શું કહેવા માંગે છે. જો તમને કહેવતનો અર્થ સમજાઈ જશે તો વાક્ય તમે એટલું જ સરળતાથી બનાવી શકશો. ખોદા પહાડ નીકળી ચૂહિયા યાની અધિક મહેનત લાભ કમ. હવે પહાડ છે એકદમ મોટો છે, તમે સ્વાભાવિક આટલું સમજી શકો છો, અને એની સરખામણીમાં નાનકડો ઉંદર છે એ નાનો જ રહેવાનો છે. એટલે આ કહેવત છે એ પણ આ જ અર્થ દર્શાવે છે કે ખૂબ જ મહેનત કરવામાં આવે પરંતુ એનું પરિણામ તો
સાવ ઓછું જોવા મળતું હોય. તો આવા પ્રકારનું જ્યારે કોઈ પણ ઘટના છે, તમે કોઈ પણ વાક્ય લખતા હોય તો એ તમે આ કહેવતનો ઉપયોગ કરી અને લખી શકો છો. ત્યાર પછી જોઈએ, जिसकी लाठी उसकी भैंस, शक्तिशाली की जीत होती है, शक्तिशाली जो होता है उसी की जीत होती है. यहाँ पे आप क्या लिख सकते हैं, कौन सा वाक्य यहाँ पे लिखा जा सकता है? तो आप लिख सकते हैं, जिस तरह जिसकी लाठी उसकी भैंस होती है, उस तरह जो व्यक्ति बहुत ही शक्तिशाली होता है, बात यानी कि कोई भी वस्तु पर उनका अधिकार सबसे पहले हो सकता है. એવા પ્રકારનું વાક્ય છે, તમે અહીંયા લખી શકો છો. ત્યાર પછી, ચાંદ પર થૂકા મુંહ પર ગીરા. હવે આ તમે જો એક દ્રષ્ટિએ જોવો તો ક્યારેય શક્ય બનતું નથી, પરંતુ હા કહેવત છે એટલે આ તમે કહેવતની અંદર જોઈ શકો છો કે આ બંને વસ્તુ અશક્ય વસ્તુ છે, એક સાથે જોવા મળેલી છે. ખરેખર પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું છે, અને ફરી પાછું ચંદ્ર પર જો થૂકવામાં આવે તો એક પૃથ્વી ઉપર કઈ રીતે આવી શકે? આવું તો શક્ય નથી, પરંતુ હા કહેવત છે એટલા માટે એમાં દર્શાવેલું છે. किसी की निंदा करना या लांछन लगाना जिसका विपरीत प्रभाव स्वयं निंदक पर પડે. બરાબર. હવે એવા પ્રકારનું જ્યારે કાર્ય થતું હોય કે જેની નિંદા કરવામાં આવતી હોય એને જ પ્રભાવ છે, જેની નિંદા કરતા હોય એનો પ્રભાવ છે, જે નિંદા કરતો વ્યક્તિ છે એને જ્યારે લાગુ પડતો હોય ત્યારે આવા પ્રકારનો વાક્ય પ્રયોગ એના માટે થઈ શકતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, છોટા મુંહ બડી બાત. छोटे के द्वारा बड़ों के समान बात करना. राम जब बच्चा था तो छोटे मुंह बड़ी बात जैसा वर्ताव करता था. આવું લખી શકાય છે. જ્યારે નાનકડું બાળક છે એ બોલે છે ત્યારે કોઈ મોટા જેવું બોલતું હોય, તમે ખ્યાલ છે કે તમારા ઘરની અંદર ઘણા નાના ભાઈ બહેનો હોય અથવા તો કોઈ મહેમાન આવતા હોય તો એના નાના બાળકો હોય તો ઘણીવાર એ કોઈની નકલ કરતા હોય, એટલે કે કોઈ ઘરમાં કોઈ મોટા વ્યક્તિ બોલતા હોય એવું બોલવાનો પ્રયત્ન કરતો હોય એના જેવી છટાથી, એના જેવા શબ્દોથી. તો આવા પ્રકારનું જ્યારે તમારે દર્શાવવું હોય ત્યારે આ કહેવત છે તેનો પ્રયોગ તમે ત્યાં કરી શકો છો, છોટા મુંહ બડી બાત. ત્યાર પછી, દૂર કે ઢોલ સુહાવને. હવે ઢોલ છે એકદમ દૂર વાગતો હોય ત્યારે આપણને મીઠો લાગે. બરાબર. એટલે જો તમે કહેવતને સમજશો તો એનો અર્થ આપમેળે તમારે ગોખવો નહીં પડે. તમે કહેવત છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમને સરળતાથી ખબર પડે કે એનો અર્થ તમારે શું દર્શાવવાનો છે, અને જો અર્થ ખબર પડશે તો તમારે કેવા પ્રકારનું વાક્ય લખવું એ તમને આપમેળે જ વિચાર આવી જશે. તો દૂર કે ઢોલ સુહાવને એટલે કે જો દૂર છે એ ઢોલ તમે સાંભળતા હોય, દૂર વાગતો હોય તો તમને સાંભળવો ગમશે, પરંતુ જેવો જ નજીક તમારી બાજુમાં ઊભા રહીને ઢોલ વગાડતો હોય તો થોડી જ વારમાં તમે તમારા બંને હાથથી કાન બંધ કરી દેશો. એટલે એકદમ નજીક ઢોલ વાગતો હોય એ કોઈને ગમતો નથી હોતો. તો અહીંયા આનો અર્થ પણ આવો જ છે, દૂર સે સબ અચ્છા, પરંતુ જેવું જ નજીક આવે એવું સારું લાગતું નથી. તો આવા પ્રકારનું તમારે જ્યારે વાક્ય દર્શાવવું છે, गिरनार को देखकर सब कहते हैं कि दूर के ढोल सुहावने लगते हैं. જો ગિરનારને જ્યારે આગો હોય, દૂર હોય ત્યારે જોવામાં આવે તો બધા જેમ કે ખૂબ જ સુંદર છે, પરંતુ જે વ્યક્તિ ચડવાની શરૂઆત કરે છે એને ખરેખર સાચી ખબર પડે છે કે આ ગિરનાર છે એ કેવો છે, કેટલો આકરો છે ચડવા માટે. હવે તો લિફ્ટ થઈ ગઈ, પરંતુ રોપવેમાં તમે જઈ શકો છો ગિરનારમાં હમણાંથી, પરંતુ જ્યારે ચડવામાં આવે તો કેટલી મહેનત પડે છે. તો માત્ર ગિરનારને દૂરથી રળિયામણો લાગે, પરંતુ જ્યારે નજીક જાઓ ત્યારે ખબર પડે કે પાણા છે ને કેટલો પરિશ્રમ કરીએ ત્યારે દત્તાત્રેય સુધી પહોંચી શકાય. તો આવા પ્રકારનું તમારે જ્યારે દર્શાવવું હોય ત્યારે તમે ત્યાં આ કહેવતનો પ્રયોગ
કરી શકો છો. दोनों हाथों में लड्डू એટલે કે હર પ્રકાર સે લાભ હોના. અહીંયા તમે બે પ્રકારનો લાભ થતો હોય એવી વસ્તુ દર્શાવી હોય કે જેમાં કાંઈ પણ નુકસાની નથી. સારું થાય એટલે કે કાર્ય પૂરું થાય તો લાભ થાય, પરંતુ એ કાર્ય પૂરું ન થાય છતાં પણ લાભ થતો હોય એવી પરિસ્થિતિ તમારે દર્શાવી હોય તો તમે ત્યાં કહેવતનો પ્રયોગ કરી શકો છો. હર પ્રકાર સે લાભ હોના. ત્યાર પછી સાપ ભી મરે ઓર લાઠી ભી ન ટૂટે, बिना हानि पहुंचाए काम बन जाना. તમે આ પ્રયોગ છે કહેવતનો એ તમે ઘણાના મોઢે સાંભળ્યો હશે કે કામ એવા પ્રકારે કરવું કે સાપ ભી મરે ઓર લાઠી ભી ન તૂટે. આવા પ્રકારનો વાક્ય પ્રયોગ તમે સાંભળેલો હશે. કોઈ પણ કામ છે એવા પ્રકારે કરવું જોઈએ. તો આવી રીતે તમે વાક્ય પણ અહીંયા લખી શકો છો. બિના હાનિ પહોંચાએ કામ બન જાના. ત્યાર પછી આગળ જોઈએ. હવે આપણે થોડાક વિશેષણો જોઈશું. જે વિશેષણો છે તમે છઠ્ઠા ધોરણથી ભણતા આવો છો, પરંતુ હવે વિશેષણોની અંદર પણ થોડાક નવા પ્રકારના વિશેષણોનો તમારે અહીંયા પરિચય મેળવવાનો છે. તો વિશેષણ કોને કહેવું એ તમે આગળ જોઈ ગયા, એની જે વ્યાખ્યા છે સમજી ગયા. ખરેખર જે સંજ્ઞા છે એની વિશેષતા દર્શાવતું હોય એને વિશેષણ કહેવામાં આવે છે. जो शब्द संज्ञा की विशेषता बताता है उसे विशेषण कहते हैं. जैसे हमारे देश में ईमानदार लोग ज्यादा है. એટલે અહીંયા જે ઈમાનદાર શબ્દ છે એ ખરેખર વિશેષણ દર્શાવે છે. ત્યાર પછી કૌવે કા રંગ કાલા હોતા હૈ. એટલે અહીંયા જે કાલા શબ્દ છે એ કાગડાની વિશેષતા દર્શાવે છે, એટલે એ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આ વાક્યમાં. ત્યાર પછી પાણી ગંધહીન હોતા હૈ. ખરેખર પાણી છે એ એમાં કંઈ પણ પ્રકારની સુગંધ હોતી નથી, એટલે કે ગંધહીન છે. તો આ શબ્દ છે એ પાણીની વિશેષતા છે. એવી જ રીતે પૂર્વ દિશા મેં સૂર્યોદય હોતા હૈ. તો એ સૂર્યોદય થવો એ દિશામાંથી એ પૂર્વ દિશાની વિશેષતા છે, એટલે કે પૂર્વ દિશા છે એ શબ્દ એના માટે વિશેષ બની જાય છે. ખરગોશ કા શરીર મુલાયમ હોતા હૈ. અહીંયા સસલું તો છે જ, પરંતુ એની વિશેષતા શું છે? તો એનું શરીર છે એ બીજા બધા પ્રાણીઓ કરતાં ખૂબ જ મુલાયમ હોય છે. તો એ એની વિશેષતા થઈ. એવી જ રીતે હવે આપણે થોડાક વિશેષણોનો અભ્યાસ કરીશું. એમાંથી પહેલું વિશેષણ છે ગુણવાચક વિશેષણ. કોઈનો ગુણ દર્શાવતું હોય એવા પ્રકારની જે વિશેષતા છે, એવા પ્રકારનો જે શબ્દ છે એને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સમજીએ તો દરેક વ્યક્તિની અંદર કોઈ સારા ગુણ છે એ છુપાયેલા હોય. કોઈ સરસ સુંદર અક્ષરે લખી શકતું હોય તો એ વ્યક્તિનો ગુણ થયો. કોઈ સારા એવા વક્તા હોય, સુંદર બોલી શકતા હોય તો એનો ગુણ છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ છે સુંદર મજાનું ચિત્ર દોરી શકતા હોય તો એ વ્યક્તિની અંદર ચિત્ર દોરવાનો ગુણ છે. આવું તમે સમજી શકો છો. તો ચાલો આપણે સમજીએ હવે ગુણવાચક વિશેષણની પરિભાષા શું હોઈ શકે. जिस शब्द से संज्ञा के गुण, दोष, आकार, रंग, रूप, स्पर्श, दशा, अवस्था, स्थान, देश, काल, स्वाद, गंध और दिशा का बोध होता है उसे गुणवाचक विशेषण कहते हैं. જુઓ અહીંયા કેટલા બધા શબ્દોનો સમાવેશ કરી દીધો છે આ વ્યાખ્યાની અંદર. તો પહેલા તો દોષ પણ લઈ લીધા અને ગુણને પણ લઈ લીધો. ત્યાર પછી આકારને, રંગ અને રૂપને પણ લઈ લીધા છે. ત્યાર પછી સ્પર્શ અને દશા, અવસ્થા, સ્થાન, દેશ, કાળ, સ્વાદ, ગંધ અને દિશા, આ બધા જ શબ્દો છે જે વાક્યની અંદર દર્શાવેલા હોય એ
ગુણવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ એની ગુજરાતી વ્યાખ્યા થઈ. બરાબર, હવે સમજાઈ ગયું હશે કે ગુણવાચક વિશેષણ કોને કહેવાય. અહીંયા પહેલો શબ્દ આપણે ઉપાડેલો છે ગુણ દોષ. એટલે કે ગુણ દોષ કોઈ પણ વાક્યની અંદર કેવા પ્રકારના શબ્દોથી આપણે સમજી શકીએ કે એ ગુણવાચક વિશેષણ છે. તો એવા કયા પ્રકારના શબ્દ હોઈ શકે? તો ગુણ દોષમાં આવશે ઈમાનદાર, ચતુર, બેઈમાન, દુષ્ટ, ક્રૂર. આવા પ્રકારના જે શબ્દો છે એને ગુણ દોષ વિશેષણ એટલે કે ગુણવાચક વિશેષણ સમજી શકાય. ત્યાર પછી આકાર. તો કેવા પ્રકારના આકાર છે એ વિશેષણ તરીકે ઓળખી શકાય. કેવા પ્રકારના શબ્દોને? તો જોઈએ, આકારમાં આવશે ગોલ, ચૌડા, લંબા, છોટા, મોટા આદિ. તમને પરીક્ષાની અંદર ગુણવાચક વિશેષણ દર્શાવો એવું લખેલું હોય અને રામુ છોટા બચ્ચા હે, તો અહીંયા તમારે ગુણવાચક વિશેષણ નીચે લીટી કરવાની હોય, દર્શાવવાનું હોય તો છોટા શબ્દ છે એની નીચે તમારે અંડરલાઈન કરવી પડે. ત્યાર પછી આગળ રંગરૂપ. હવે કંઈક રંગરૂપ દર્શાવતા હોય તો એને પણ ગુણવાચક વિશેષણની અંદર સમાવવામાં આવે છે. જેમ કે સફેદ, કાલા, પીલા, સાવલા આદિ. એટલે કે જેટલા પણ રંગો છે એ બધા જ રંગોનો સમાવેશ અહીંયા તમારે સમજવાનો છે. કારણ કે અહીંયા ખૂબ ઓછા રંગ દર્શાવેલા છે, પરંતુ તમને ખ્યાલ છે હકીકતમાં રંગો તો ઘણા બધા વધારે છે અને દરેક રંગ છે અહીંયા આવી શકે છે. અહીંયા સફેદ ઘોડા બહુ તેજ દોડતા હૈ, આવું પ્રકારનું વાક્ય હોય તો તમારે ગુણવાચક વિશેષણ દર્શાવો એવું તમને સામે સૂચના આપેલી છે. તો તમારે સફેદ શબ્દ છે એની નીચે અંડરલાઈન કરવાની છે. ખરેખર ગુણ છે એ આ શબ્દ દર્શાવે છે. ત્યાર પછી સ્પર્શ. તો એમાં આવશે કોમલ, કઠોર, खुरदश, चिकना और मुलायम भी यहाँ पे हम लिख सकते हैं. हमने आगे देखा मुलायम शब्द का प्रयोग भी हमने खरगोश के लिए किया था. तो यह है शब्द यहाँ पे आ सकता है स्पर्श में. જેનો સ્પર્શ કરો ત્યારે ખ્યાલ આવી જાય છે કે મુલાયમ છે, કોમલ છે, કઠોર છે કે ખુરદશ છે કે ચીકણું છે. તો આવા પ્રકારના જ્યારે કોઈ પણ વાક્યની અંદર શબ્દો જુઓ છો ત્યારે તમારે એની નીચે અંડરલાઈન કરવાની છે જ્યારે તમે ગુણવાચક વિશેષણ દર્શાવો છો ત્યારે. ત્યાર પછી હજી થોડાક આગળ શબ્દ જોઈએ, જેમ કે દશા અને અવસ્થા. તો એ કઈ અવસ્થા દર્શાવવાની છે અથવા તો કેવા પ્રકારની દશા દર્શાવવાની હોય, તમારી પરીક્ષાની અંદર એના માટે કોઈ ચોક્કસ જે વાક્ય છે એમાં શબ્દનો પ્રયોગ થયેલો હશે. જેમ કે સ્વસ્થ, કમજોર, બીમાર ઓર રોગી. આવા પ્રકારના જ્યારે વાક્યો કોઈ પણ વ્યક્તિની આગળ દર્શાવેલા હોય ત્યારે એ વ્યક્તિની વિશેષતા દર્શાવતું હોય અથવા તો એની અવસ્થા દર્શાવતું હોય તો તમારે આવા પ્રકારના જે શબ્દો છે એની નીચે અંડરલાઈન કરી અને ગુણવાચક વિશેષણ દર્શાવવાનું હોય છે. પછી સ્થાન, દેશ, કાલ. હવે અમુક પ્રકારના શબ્દો છે એ ચોક્કસ સ્થાન દર્શાવતા હોય. એટલે કે જો દિલ્હી તમે શબ્દ હોય તો ચોક્કસ દિલ્હીનું કોઈ ચિત્ર છે તો તમે નીચે દિલ્હી દર્શાવી શકો. અથવા તો લોર્ડ્સ ટેમ્પલ ક્યાં આવેલું છે તો એ કયું સ્થાન દર્શાવે છે તો દિલ્હી. બરાબર, આમ કોઈ ચોક્કસ વસ્તુ દ્વારા, કોઈ પણ ચોક્કસ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ સ્થાનનો નિર્દેશ કરવામાં આવતો હોય ત્યારે ગુણવાચક વિશેષણનો ગુણવાચક વિશેષણ દર્શાવતું હોય એવું કહી શકાય. એવી જ રીતે દેશ અને કાલ શબ્દ પણ છે. જેમ કે ભારત દેશ છે એમ વિવિધ દેશોના નામ છે તમે અહીંયા સમજી શકો છો. અને કાલ પણ એટલે કે સમય. સમય પણ કોઈ ચોક્કસ ભૂતકાળ છે, વર્તમાન કાળ છે કે ભવિષ્ય કાળ છે. આવા પ્રકારના કોઈ પણ સમયને નિર્દેશિત કરતા શબ્દો તમે વાક્યની અંદર જુઓ તો એ પણ વિશેષણ દર્શાવતું હોય છે. અહીંયા શબ્દ જોઈએ ગ્રામીણ,
प्राचीन, भारतीय और शहरी। જુઓ, આ બધા જ શબ્દો છે એ કોઈ ચોક્કસ સ્થાન દર્શાવે છે. ગ્રામીણ છે તો એ ચોક્કસ ગામડાનો નિર્દેશ કરે છે. એવી જ રીતે ભારતીય છે તો એ ચોક્કસ ભારત દેશનો વ્યક્તિ છે એવો નિર્દેશ કરે છે. અને શહેરી છે તો એ ચોક્કસ કોઈ શહેર છે એનો વ્યક્તિ છે એવો નિર્દેશ કરે છે. અને એવી જ રીતે પ્રાચીન, અર્વાચીન આવા પ્રકારના તમે અહીંયા શબ્દ પ્રયોગ કરી શકો છો અથવા તો વિશેષણો સમજી શકો છો. પ્રાચીન એટલે કે જે સૌથી જૂનું છે એવું, અર્વાચીન એટલે કે અત્યારના સમયનું. તો આ સમય પણ નિર્દેશિત અહીંયા કરતા જે શબ્દો હોય એનો સમાવેશ અહીંયા થાય છે. એવી જ રીતે છે સ્વાદ અને ગંધ. તો સ્વાદ એટલે કે તમને ખ્યાલ છે, તમે ખાઓ છો જીભ દ્વારા ત્યારે જીભને અમુક પ્રકારનો સ્વાદ આવે છે અને એમાંથી અમુક પ્રકારનો સ્વાદ છે એ જીભને ગમે છે, જ્યારે અમુક પ્રકારનો સ્વાદ છે એ જીભને ગમતો હોતો નથી. તમને ખ્યાલ છે, જ્યારે કોઈ બાળક છે અથવા કોઈ વ્યક્તિ જમવા બેઠો હોય ત્યારે અમુક પ્રકારનો ખોરાક એના મોઢામાં જાય તો એના મોઢા ઉપર આનંદ જોઈ શકો છો. જ્યારે અમુક પ્રકારનો ખોરાક એટલે કે કોઈને કડવી દવા પીવડાવવામાં આવતી હોય અને પછી એનું મોઢું જોજો કેવો એક્સપ્રેશન આપતું હશે, એને નથી ગમતું એટલે કે એનું મોઢું છે એના ઉપર તમને હાસ્ય જોવા નહીં મળે, એકદમ મોઢું બગાડતા હશે. તો આવી રીતે સ્વાદ છે તો સ્વાદ છે એ જીભ દ્વારા આવતો હોય છે. કેટલા પ્રકારના સ્વાદો છે આપણા જીભની અંદર આપણે લઈ શકીએ છીએ જીભ દ્વારા. તો મીઠો, ખટ્ટા, ચટપટા, કડવા, તીખા આવા પ્રકારના ચેખા, આમ્લ, બરાબર છે, એટલે એવા પ્રકારના જે સ્વાદ છે એ દર્શાવતા હોય. ઇમલી ખટ્ટી હે, બરાબર, તો આ જે ખટ્ટી શબ્દ છે એ ખરેખર એનું વિશેષણ છે આંબલીનું, એટલે ગુણવાચક વિશેષણની અંદર આનો સમાવેશ થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો, સ્વાદ અને ગંધ છે એ આ પ્રકારે અહીંયા વિશેષતા રૂપે દર્શાવેલા શબ્દો હોય તો તમે ત્યાં અંડરલાઈન કરી અને દર્શાવી શકો છો. ત્યાર પછી એવી જ રીતે છે દિશા. તો દિશામાં છે પૂર્વ, ઉત્તર, દક્ષિણ, આ ચારે ચાર જે દિશાઓ છે એનો સમાવેશ અહીંયા થાય છે. તમે કોઈ પણ વાક્ય લખો છો, જેમ કે સૂર્યોદય છે પૂર્વ દિશામાંથી જ થાય છે, તો અહીંયા સૂર્યોદયની પહેલા આપણે આગળ જોયું પૂર્વ દિશા છે તો એ પૂર્વની દિશાની વિશેષતા છે, એટલા માટે ત્યાં પૂર્વ દિશા નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે જ્યારે તમને વિશેષણ પૂછેલું હોય ત્યારે. ત્યાર પછી નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. હવે અમુક પ્રકારના વિશેષણો એવા પણ છે કે જે કોઈ ચોક્કસ સંખ્યા દર્શાવતું હોય અથવા નિર્દેશિત કરતું હોય તો એમાં શું આવી શકે? તો પહેલા આપણે એની વ્યાખ્યા એટલે કે उसकी परिभाषा को हम देखेंगे. जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध होता है उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं. તમને ખ્યાલ છે કે નિશ્ચિત સંખ્યા એટલે કે 1 થી 100 ની વચ્ચે અથવા તો કોઈ પણ સંખ્યા હોઈ શકે કે જે તમે સમજી શકો, બોલી શકો, યા તમને ખબર પડી ગઈ. તો એમ કોઈ નિશ્ચિત સંખ્યા 1 છે, 2 છે, 10 છે, 20 આવી શકે અથવા તો 100 આવી શકે. તો આવી રીતે કોઈ પણ વાક્યની અંદર આમ ચોક્કસ શબ્દ આપેલો હોય તો એ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. અને પરીક્ષાની અંદર ફેરવીને પણ પૂછી શકે. કોઈ આખું વાક્ય આપેલું છે, કોઈ એક શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે અને એમ પૂછે, સૂચના કૌંસમાં એમ લખેલી હોય કે વિશેષણ દર્શાવીએ, તો તમારે એને કહેવું પડે. જો ગુણ એનો હોય દર્શાવેલો તો ગુણવાચક વિશેષણ લખી શકો, પરંતુ જો કોઈ સંખ્યા હોય એની નીચે અંડરલાઈન હોય તો ત્યાં તમારે લખવાનું રહેશે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. આવા પ્રકારે પણ પરીક્ષાની અંદર ફેરવીને પ્રશ્ન બનાવી શકે છે. પરંતુ હા, તમને ચોક્કસ આ જે વિશેષણો તમારા ટેક્સ્ટબુકની અંદર સમાવવામાં આવ્યા છે એનો ખ્યાલ હોવો જોઈએ, તો તમે ચોક્કસથી એનો જવાબ આપી શકો, ભલે ગમે એમ ફેરવીને પૂછે.
जिस शब्द से वस्तु की निश्चित संख्या का बोध हो, એટલે તમને ખ્યાલ આવી ગયો કે જ્યારે તમે કોઈ આવા સંખ્યાત્મક શબ્દો જુઓ છો ત્યારે એ આવશે સંખ્યાત્મક વિશેષણની અંદર. હવે આપણે થોડાક એના ઉદાહરણો જોઈએ. जैसे प्रयाग तीन कक्षा में पढ़ता है, यहाँ ये भी लिख सकते हैं कि तीसरी कक्षा में पढ़ता है. तो प्रयाग नामनो जे छोकरो छे ए કેટલામાં ધોરણમાં ભણે છે? તો ત્રીજું ધોરણ. તો જો તમે પહેલું ધોરણ, બીજું ધોરણ, આમાં પણ કંઈક સંખ્યા દર્શાવેલી છે. તો આવા પ્રકારના જે શબ્દો છે એનો નિર્દેશ કરવામાં આવતો હોય તો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણની અંદર તેનો સમાવેશ થાય છે. હજી આગળ જોઈએ. हमारे देश की चारों दिशा रक्षित है. તો અહીંયા આપણા દેશને સ્વાભાવિક છે કે ભારતનો નકશો તમે વિચારી શકો છો. તો એની ચારેય દિશા તમે જુઓ તો ઉપર છે, ઉપર તરફ હિમાલય આવેલો છે, જ્યારે એની ત્રણ બાજુ છે સમુદ્ર આવેલો છે, એટલે કુદરતી રીતે રક્ષા થયેલી છે. તો અહીંયા તમે વાક્ય પણ સમજી શકો છો કે અહીંયા ચારો શબ્દ છે જે ચાર દિશા દર્શાવે છે એ ખરેખર સંખ્યાવાચક વિશેષણ દર્શાવેલું છે. गौरव तीसरी कक्षा में पढ़ता है. आज केवल आधा लीटर दूध चाहिए. तो અહીંયા આધા શબ્દ છે જે અડધો લીટર દર્શાવે છે એ શબ્દ છે એ સંખ્યાવાચક વિશેષણ છે. એટલે એમ પણ સમજી શકાય કે પરિમાણ દર્શાવતું હોય, કંઈક માપ દર્શાવતું હોય એવા શબ્દો પણ અહીંયા આવી શકે છે. સચિનને દુહરા શતક લગાયા. હવે અહીંયા તમે સામાન્ય વિચારો તો ખરેખર શતક એટલે કે 100, સંખ્યા તો શતક શબ્દ દર્શાવે છે, પરંતુ દુહરા એટલે કે ડબલ શતક લગાવેલી છે. એટલે જે દુહરા શબ્દ છે એ શબ્દ સંખ્યાવાચક વિશેષણ તરીકે વપરાયેલો છે. ये शब्द पूर्णांक बोध, क्रम, आवृत्ति और समूहवाचक संख्या का बोध कराते हैं. જુઓ અહીંયા જેટલા શબ્દો તમે જોયેલા છે એ ખરેખર કંઈક ક્રમ દર્શાવે છે, કંઈક આવૃત્તિઓ પણ દર્શાવે છે ને સમૂહવાચક સંખ્યાનો કંઈક બોધ પણ કરાવે છે. તો આવા પ્રકારના શબ્દો છે એ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણની અંદર આવી શકે છે. परिमाणवाचक विशेषण. जो शब्द किसी वस्तु के नापतोल, હવે જુઓ અહીંયા નવો શબ્દ પાછો આવી ગયો, નાપતોલ. જેમ કે તમે સાંભળેલું છે અડધો કિલો, કિલો, 2 કિલો. તો આ કઈ ચોક્કસ માપ દર્શાવે છે. આવા પ્રકારના શબ્દોનો પ્રયોગ છે તમે ઘણા વાક્યની અંદર જોતા હશો. કોઈ પણ દુકાનદાર અને ગ્રાહકની વાત હોય, અથવા કોઈ છોકરો છે કંઈક વસ્તુ લેવા જતા હોય અને ઘરેથી સૂચના આપેલી હોય કે 1 કિલો ચોખા લઈ આવજે, તો એ કોઈ ચોક્કસ માપ છે એ દર્શાવતું હોય. તો આવા પ્રકારના જે શબ્દો છે એ પરિમાણવાચક શબ્દો કહેવાય. જેમ કે એમ કહેવામાં આવે કે 1 પૌવાલું ઘઉં આપો. તો જુઓ અહીંયા જે 1 પૌવાલું છે એ કોઈ ચોક્કસ માપ છે. એમાં ભરવામાં 1 પૌવાલું, તમને ખ્યાલ હોય કોઈની ઘરે ઘઉં લેતા હોય અથવા તો આવા પ્રકારનું કંઈક પૌવાલું હોય જે વાપરતા હોય એમાંથી ઘઉં કાઢવા માટે અને અંદર નાખવા માટે. તો એ ચોક્કસ માપ દર્શાવે છે. એમાં થોડા અમુક ચોક્કસ પ્રકારના ઘઉં, ચોખા, કોઈ પણ અનાજ ભરો એટલું સમાતું હોય છે. તો જ્યારે પરિમાણની વાત થતી હોય ત્યારે આવા પ્રકારના વિશેષણોનો ત્યાં પ્રયોગ થઈ શકે છે. હવે આપણે થોડાક એના ઉદાહરણો જોઈએ. રાધાને 2 લીટર તેલ મંગવાયા. જુઓ અહીંયા પરિમાણ દર્શાવતો શબ્દ કયો છે? 2 લીટર. માત્ર ને માત્ર 2 લીટર. તમે કોઈ પણ પ્રવાહી લેવા જાઓ તો એ છે એ લીટરના માપમાં મળતું હોય છે. તો એવી જ રીતે અહીંયા 2 લીટર શબ્દ વાપરેલો છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ. આનંદ 1 કિલો ચાવલ લાયા થા. હવે જુઓ અહીંયા કિલો શબ્દ છે એ ચોક્કસ માપ દર્શાવે છે. પિતાજી કુછ સબ્જિયા લાએ. હવે જુઓ સબ્જિયા એટલે કે શાકભાજી, પરંતુ એમાંથી પણ કેટલી? થોડી શાકભાજી છે પિતાજી લઈ આવ્યા.
મિશ્રીને થોડી ચીની ખરીદી. હવે થોડી શબ્દ છે એ ખરેખર ચીની લેવા જાય છે, એ માટે ખાંડ લીધી છે, અથવા તો કંઈ ભૂકી લેવા જતા હોય ત્યારે ત્યાં કહેતા હોય 500 ગ્રામ આપો, અથવા તો 1 કિલો આપો, અથવા થોડીક આપો, એટલે કે 50 ગ્રામ, 25 ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામ, આવા પ્રકારની વસ્તુની પણ તમે ખરીદી કરતા હોય. તમે જ્યારે એલચી લેવા જાઓ, લવિંગ લેવા જાઓ, તો એ 10 ગ્રામ, 20 ગ્રામ, એમાં પણ ઘણી વસ્તુ આવતી હોય જે વજનમાં હળવી છે. તો આવી રીતે પણ વસ્તુની ખરીદી થતી હોય છે. રાહુલને 2 કટોરી દાલ લી. હવે જુઓ, અહીંયા માપ દર્શાવેલું છે એ શેનું છે? 2 કટોરી એટલે કે 2 વાટકા. તો 2 વાટકા છે એ ખરેખર માપ દર્શાવે છે કે દાળ તો ઘણી બધી હતી, આખું તપેલું ભરીને, પરંતુ રાહુલે કેટલી લીધી? તો 2 કટોરી એટલે કે 2 વાટકા દાળ છે એ રાહુલે લીધેલી છે. તો આવા શબ્દોનો પણ પ્રયોગ તમે અહીંયા પરિમાણવાચક શબ્દ છે એમાં જોઈ શકો છો. સર્વનામિક વિશેષણ. હવે કંઈક સર્વનામો છે એનો પણ વિશેષણ તરીકે ઉપયોગ થતો હોય છે. તો પહેલા તો સર્વનામ કોને કહેવાય? તો જે નામના બદલે વપરાતું હોય એને સર્વનામ કહેવાય. જેમ કે આનંદી છે એ નામ છે, છોકરીનું નામ દર્શાવે છે, પરંતુ તેણી શબ્દ વાપરવામાં, ગુજરાતીમાં સમજાવીએ એટલે વધારે ખ્યાલ આવશે, તેણી શબ્દ જ્યારે તમે વાપરતા હોય ત્યારે તેણી શબ્દ છે એ એનું સર્વનામ છે. તો અહીંયા પાછું તો સાર્વનામિક વિશેષણ એટલે કે આ પ્રકારના વિશેષણોનો પણ પ્રયોગ થતો હોય છે ઘણા વાક્યોની અંદર. તો પહેલે હમ ઉસકી પરિભાષા કો દેखेंगे. जब सर्वनाम किसी संज्ञा की विशेषता बताता है तब उसे सार्वनामिक विशेषण कहते हैं. કોઈ સંજ્ઞા એટલે કે કોઈ શબ્દ છે એ કેવા પ્રકારની વિશેષતા દર્શાવતું હોય કે જે સાર્વનામિક હોય, તો એ પ્રકારનું જે વિશેષણ છે એને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. મેરા કામ પૂરા હો ગયા. જુઓ, હવે આપણે ઉદાહરણો જોઈએ થોડાક, એટલે તમને વધારે સ્પષ્ટતા થશે. મેરા એટલે કે મારું. તો જુઓ, અહીંયા મેરા શબ્દ છે એ ખરેખર સાર્વનામિક વિશેષણ છે. અહીંયા તમે તમારું નામ પણ લખી શકો અને વિચારી જુઓ, કામ પૂરા હો ગયા, બરાબર, વાક્ય તો એમ પણ દર્શાવી શકાય, પરંતુ અમુક પ્રકારના શબ્દો એટલે કે સર્વનામના પ્રયોગથી પણ વાક્ય બનતા હોય છે. એટલા માટે અહીંયા મેરા શબ્દ છે એ સર્વનામ છે. એવી જ રીતે વે લડકે ખેલ રહે હૈ એટલે તે છોકરાઓ રમી રહ્યા છે. તો અહીંયા વે એટલે કે તે, વે શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ છે. એવી જ રીતે તુમ્હારા કામ પૂરા હો ગયા. તો અહીંયા તુમ્હારા શબ્દ છે એ ખરેખર સર્વનામ દર્શાવે છે, અને પાછું આખા જ વાક્યની અંદર આ સર્વનામ છે એ કંઈક વિશેષતા દર્શાવે છે. એટલા માટે જ તો સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી યહ પેન્સિલ હિરલ કી હૈ. જુઓ, પેન્સિલ દર્શાવેલી છે અને વ્યક્તિનું નામ પણ દર્શાવેલું છે, પરંતુ સર્વનામ શું વાપરેલું છે? યહ એટલે કે આ જે હાથમાં છે અથવા તો સૌથી નજીક જોઈ શકાય એવી રીતે પડેલી છે એ પેન્સિલ છે એ હિરલની છે, એવું અહીંયા આ વાક્ય દ્વારા સમજાવવામાં આવેલું છે. ત્યાર પછી મુझे કોઈ કિતાબ દે દીજીએ. તો અહીંયા કોઈ શબ્દ છે એ સર્વનામનો નિર્દેશ કરે છે. બુક તો ઘણી બધી છે, પરંતુ એમાંથી કોઈ એક બુક માંગેલી છે જે ખરેખર નિશ્ચિત નથી, ગમે એ આપી દો, પરંતુ એક આપો. દરેક ઘણી બધી બુક છે એમાંથી એક છે એ મને આપી દો. એટલા માટે એ સાર્વનામિક વિશેષણ તરીકે વપરાયેલું છે. क्रिया के जिस रूप से क्रिया के समय उसकी पूर्णता या अपूर्णता का बोध हो उसे साल कहते हैं. હવે જુઓ, આપણે એક ટોપિક ભણી ગયા, હવે નવા ટોપિકની શરૂઆત થઈ ગઈ અને એમાં તમે પહેલા વ્યાખ્યા જોઈ લીધી, પરંતુ આ તમે જોઈ વ્યાખ્યા ત્યારે તમને ખ્યાલ આવ્યો કે આ શું દર્શાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, આપણે શું શીખવાનું છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે. જ્યારે કોઈ ક્રિયા દર્શાવેલી હોય
એ ક્રિયા પહેલા થયેલી છે અથવા તો પછી થયેલી છે અથવા હવે પછી થશે એવી સંભાવના દર્શાવતા હોય, એવું જ્ઞાન આપતા હોય, એને શું કહેવામાં આવે છે? તો આપણે હવે કાળની ભણવાની શરૂઆત કરીએ કે કાળ કોને કહેવાય. તમારી પરીક્ષાની અંદર આમાંથી ચોક્કસથી પ્રશ્ન હશે, જેમ કે કોઈ વાક્ય લખેલું હશે અને કાઉન્સમાં તમને દર્શાવેલું હોય કે કયો કાળ છે, તો તમારે જવાબમાં એ વાક્ય નીચે લખવાનું હોય. વર્તમાન કાળનું વાક્ય હોય તો વર્તમાન કાળ, ભૂતકાળનું વાક્ય હોય તો ભૂતકાળ, અને ભવિષ્યનું વાક્ય દર્શાવેલું હોય તો ભવિષ્યકાળ, એવું દર્શાવવાનું હોય છે. એવો જવાબ તમારે આપવાનો હોય છે. એટલે અહીંયા એવું શીખવાની તમારે જરૂર છે કે જ્યારે તમે કોઈ વાક્ય તમારી નજર સમક્ષ આવતું હોય, તમે જોતા હોય, તો સૌથી પહેલો વિચાર કરો કે આ વાક્યમાં એવા કયા શબ્દો છે કે જે શબ્દો દ્વારા તમને ખ્યાલ આવે છે કે વર્તમાનનું છે, ભૂતકાળનું છે કે ભવિષ્યનું છે. તો એ તમને હવે આવડવું જોઈએ અથવા તો તમારે હવે એવું શીખવું જોઈએ, કારણ કે હવે પછી તમારે એવા પ્રકારના વાક્યો પણ પરીક્ષામાં પૂછાશે કે કોઈ એક વાક્ય આપી દીધું છે, પછી એમ દર્શાવેલું હોય કે આને વર્તમાન કાળમાં લખો, આને ભૂતકાળમાં લખો અને આને ભવિષ્યમાં લખો. તો વાક્ય તો એક જ છે, પરંતુ એને તમારે જુદી જુદી રીતે 3 રીતે લખવાનું છે. જો તમે વર્તમાનમાં લખો છો તો એની પાછળ હે આવવું જોઈએ, એટલે કે છે આપણે ગુજરાતીમાં બોલીએ, અને ગુજરાતીમાં કહીએ હતું એટલે કે ભૂતકાળ, અને થશે આવો પ્રયોગ થતો હોય એટલે કે ભવિષ્યકાળ દર્શાવતો હોય. તો એવી જ રીતે થે શબ્દ હોય તો એ ભૂતકાળ દર્શાવતું હોય, એ વાક્ય હો સકતા હે જેવી સંભાવના દર્શાવતું હોય તો એ ભવિષ્યકાળનું વાક્ય બની શકે છે. તો અહીંયા આપણે વર્તમાન કાળની પહેલા વ્યાખ્યા જોઈએ. क्रिया के जिस रूप से क्रिया होती है या हो रही है ऐसा बोध होता हो उसे वर्तमान काल कहते हैं. જે ક્રિયા થઈ રહી છે અથવા તો બની છે એવા પ્રકારનું જ્યારે જ્ઞાન આપણને થાય, એ બધી જ ક્રિયા છે, એ બધી જ ક્રિયા વર્તમાન કાળમાં સમાવવામાં આવે છે. આજ સ્કૂલ મેં છુટ્ટી હૈ, તો જુઓ આજે શું છે, એક શબ્દ છે કે જેના દ્વારા તમને ખ્યાલ આવે છે કે આજની જ વાત કરેલી છે. સ્કૂલ મેં છુટ્ટી હૈ, તો અહીંયા હે શબ્દ છે એ પણ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. રમેશ બાગ મેં ખેલતા હૈ, તો જુઓ અહીંયા રમવાની ક્રિયા છે. રમેશ બાગમાં રમી રહ્યો છે, એટલે કે તમે ચાલુ વર્તમાન કાળ કહી શકો, કારણ કે આ ક્રિયા ચાલુ છે. તમે જ્યારે રમેશને જુઓ છો ત્યારે રમેશ શું કરી રહ્યો છે, તો રમેશ છે એ બગીચાની અંદર રમી રહ્યો છે. તો એ છે વર્તમાન કાળમાં આ વાક્ય આવી શકે. ત્યાર પછી મેં બાજાર જાતા હું, એટલે હું અત્યારે ઘરેથી નીકળીશ તો ક્યાં જઈશ? બજારે. એટલે આ ક્રિયા છે એ ચાલુ છે, વર્તમાનમાં બની રહી છે. ત્યાર પછી હમ ભી તુમ્હારે સાથ ચલતે હે, જો ચાલવાની ક્રિયા શરૂ થવાની છે, કારણ કે અત્યારે હમ ભી તુમ્હારે સાથ ચલતે એટલે કે હું પણ તારી સાથે આવીશ. જે આવેલા મિત્રો છે એની સાથે પોતે પણ હવે નીકળશે, એ દર્શાવે છે વર્તમાન કાળ. ત્યાર પછી તિતલી ઉડ રહી હે, તો તમે જ્યારે પતંગિયાને જુઓ છો ત્યારે પતંગિયું છે એ ઉડી રહ્યું છે, એટલે કે એ ક્રિયા એની ઉડવાની ચાલુ છે, એટલે એ વર્તમાન કાળમાં આવે. હવે આનું આ તમે ભૂતકાળમાં વિચારો તો તિતલી ઉડ રહી હે, તો ભૂતકાળમાં કઈ રીતે બોલાય? તિતલી ઉડ રહી થી. અને ફરી પાછું ભવિષ્યમાં વિચારો તો તિતલી ઉડ સકેગી. જુઓ 3 કાળના વાક્યનું કઈ રીતે તમારે બંધારણ કરવું, કઈ રીતે બનાવવું, એ અત્યારે શીખવાનું છે. અને પરીક્ષામાં આવા પ્રકારના વાક્યો, એટલે કે કોઈ એક વાક્ય આપેલું હશે તો તમારે 3 કાળમાં એનું પરિવર્તન કરવાનું રહેશે. ભૂતકાળ, હવે આપણે ભૂતકાળની વ્યાખ્યા સમજીએ, અથવા તો ભૂતકાળ की परिभाषा को समझेंगे या देखेंगे. क्रिया के जिस रूप से क्रिया हो गई है
ऐसा बोध होता हो उसे भूतकाल कहते हैं. જુઓ, આપણે તિતલીનું જે પણ વાક્ય હતું એનું પરિવર્તન કર્યું ત્યારે તમને ખ્યાલ આવી ગયો કે ભૂતકાળ છે તો અમુક પ્રકારનો ફેરફાર છે એ દર્શાવવા માટે આપણે કરેલો હતો. તો એવી જ રીતે જે ક્રિયા છે એ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એવા પ્રકારનું જ્યારે તમારે દર્શાવવું હોય ત્યારે તમે ભૂતકાળ છે, ભૂતકાળમાં એ દર્શાવી શકો છો. હેમંતને પત્ર લિખા. હેમંતે પત્ર લખ્યો. અહીંયા લિખા શબ્દ છે એ શું દર્શાવે છે? એ ભૂતકાળ દર્શાવે છે, અથવા તો ભૂતકાળ દર્શક છે જે શબ્દ છે. અને તમે ઇંગ્લિશમાં પણ વોઝનો ઉપયોગ કરો છો, અથવા તો કંઈક રૂપ છે એની પાછળ ઈડી લગાવતા હશો. હવે તો તમે ઇંગ્લિશ પણ ભણવા લાગ્યા, તો એમાં પણ આવા પ્રકારના ફેરફારો તમે કરતા હશો. તો એવી જ રીતે જુઓ, અહીંયા ક્રિયાપદ છે તો ક્રિયાપદની અંદર ફેરફાર થઈ શકે એવા પ્રકારના વાક્યો પણ હોઈ શકે છે. માને દિયા જલાયા. જો અહીંયા માને દિયા જલાયા એવું લખેલું છે, તો ખરેખર એ પેટાવાની જે પ્રક્રિયા છે એ તો પૂરી થઈ ગઈ છે. એણે દીવો છે ચાલુ કરી દીધો છે. ગીતાને પાણી પિયા. હવે અહીંયા પીવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે. ગીતાએ છે એને પાણી પી લીધું છે. પિતાજી અખબાર પઢ રહે થે. જુઓ, આ વાક્ય છે એમાં થે શબ્દ છે એ ખરેખર ભૂતકાળ દર્શાવે છે. અને હા, પરીક્ષાની અંદર આવા પ્રકારે પણ વાક્ય પૂછી શકે કે કોઈ પણ વિધાન આપેલું છે અને પછી એમ દર્શાવતું હોય કે ભૂતકાળ દર્શક શબ્દો કો દર્શાઈએ, તો તમારે અહીંયા થે શબ્દ છે એની નીચે અંડરલાઈન કરવાની રહેશે. કારણ કે આ શબ્દ દ્વારા જ તમને ખ્યાલ આવે છે કે આખું જ વાક્ય છે એ ભૂતકાળનું છે. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. એવી જ રીતે વિચારો તો ઉપર લિખા નીચે અંડરલાઈન કરવી પડે, ત્યાર પછીના વાક્યમાં જલાયા નીચે અંડરલાઈન કરવી પડે, અને ત્યાર પછી પિયા એની નીચે અંડરલાઈન કરવી પડે, અને ચોથા વાક્યમાં થે એની નીચે તમારે અંડરલાઈન કરવાની રહેશે. તો એ ભૂતકાળ દર્શાવે છે એવા પ્રકારનું તમે કહી રહ્યા છો અથવા એ દર્શાવી રહ્યા છો. ચૂહે ઉછલ કૂદ કર રહે થે. અહીંયા પણ થે શબ્દ છે એ ક્રિયા છે. જે ઉંદર છે એ કૂદાકૂદ કરતા હતા એવા પ્રકારનું એનું ગુજરાતી થાય છે. તો થે શબ્દ છે એ ભૂતકાળ દર્શાવે છે. ત્યાર પછી આગળ ભવિષ્યકાલ. क्रिया के जिस रूप से क्रिया हो ऐसा बोध हो उसे भविष्य काल कहते हैं. હવે અમુક વાક્ય તમે જ્યારે જુઓ છો, તમારી નજર સમક્ષ આવે છે, ત્યારે અમુક શબ્દો છે એનાથી તમને ખ્યાલ આવી જાય છે કે આ ક્રિયા છે ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. તો આવા પ્રકારના વાક્યોનું તમે પ્રયોગ કરી શકો, અથવા તો જો કોઈ વાક્ય હોય તો જો તમને સમજાય તો એનું કોઈ પણ વાક્ય છે એનું ભવિષ્યકાળમાં પરિવર્તન પણ તમે કરી શકો છો. આપણે થોડાક ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ કરીએ કે ખરેખર ભવિષ્યકાળ છે એ દર્શાવતા વાક્યોનું બંધારણ કેવા પ્રકારે હોય અથવા કેવી રીતે બને. મેં શિક્ષક બનુંગા. જો અહીંયા સંભાવના દર્શાવેલી છે. ખરેખર શિક્ષક છીએ નહીં, પરંતુ એણે સંભાવના કરેલી છે. ભવિષ્ય દર્શાવેલું છે કે મેં શિક્ષક બનુંગા, હું મોટો થઈ અને શિક્ષક બનીશ, એવું તમે અહીંયા સમજી શકો. પાપા કલ બહાર જાયેંગે. જો અત્યારે એના પપ્પા છે એ ઘરે છે, પરંતુ કલ એટલે કે જે આવતીકાલ, તમે ઇંગ્લિશમાં ટુમોરોનો પ્રયોગ કરતા હશો હવે, તો એવું દર્શાવે છે કે હવે આવતીકાલે એના પપ્પા છે એ ઘરથી બહાર જશે. તો આવા પ્રકારના વાક્યો છે એ ભવિષ્યકાળનો નિર્દેશ કરતા હોય છે. ત્યાર પછી ડાકિયા ડાક લાએગા. જે ચિઠ્ઠીઓ લઈને, જે પત્રો લઈને જે ડાકિયા એટલે કે ટપાલી છે એ લઈ આવશે, એવું આ વાક્ય દર્શાવે છે. મીના ગુડિયા ખરીદેગી. હવે ઘણા બધા રમકડા છે, એમાંથી મીના માત્ર
ઢીંગલીને જ ખરીદશે, બીજું એ કોઈ રમકડું લેશે નહીં, એવી સંભાવના અહીંયા દર્શાવેલી છે. હમ પરસો ઘૂમને જાયેંગે એટલે કે પરમ દિવસે ક્યાં જવું છે? ફરવા માટે. તો અહીંયા બનુંગા, જાયેંગે, લાયેંગે, ખરીદેગી એવા પ્રકારના જે તમે શબ્દો જુઓ છો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે ભવિષ્યકાળ. એટલે જો તમે વાક્યમાં આવા પ્રકારનું શબ્દનો પ્રયોગ થયેલો જોશો તો તમારે તે વાક્યનું ગુજરાતી કરતા હોય અથવા તો કોઈ કાળ દર્શાવતા હોય તો ભવિષ્યકાળ છે એમ દર્શાવવાનું રહેશે. એવો સંભાવના દર્શાવતા આ શબ્દો છે.